પોરબંદર ખાતે ડોક્ટર આંબેડકર જયંતિ નિમિત્તે મહારેલી સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોરબંદર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંદાવદરા, રમેશભાઈ સાદિયા, હરદાસભાઈ સાદિયા, મેળનભાઈ શિંગરખિયા સહિત અનેક આગેવાનોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બપોરે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જય ભીમના નારા સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા। રેલી અલગ અલગ વિસ્તારમાંથી નીકળી હનુમાન ગુફા પોલીસ ચોકી નજીક એકત્ર થઈ હતી। ત્યાંથી સૌ સાથે મળી ડોક્ટર આંબેડકરની પ્રતિમા સ્થળ સુધી મહારેલી સ્વરૂપે જોડાઈને પહોંચ્યા હતા। અહીં સૌએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના બંધારણના ઘડતરમાં તેઓના મહત્વના યોગદાનને યાદ કર્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર બાબા સાહેબના ઝંડા, બેનર, સ્ટીકર, બેનરોથી શણગાર કરવામાં આવ્યો હતો। મહારેલીનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું। રેલીમાં જોડાયેલ વિશાળ રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। અનેક વાહનોમાં બાબા સાહેબની પ્રતિમા તેમજ છબીઓમાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ રેલીમાં બહેનો અને યુવતીઓ તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી એમજી રોડ પર જૂના ફુવારા પાસે એકત્રિત થઈ હતી અને બાદમાં નવા ફુવારા નજીક આવેલ બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી રેલીના આગેવાનો અને લોકોએ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। વિશ્વ વિભૂતિ મહામાનવ બાબા સાહેબ આંબેડકર એનો આજે 135મી જન્મ જયંતિ હોય। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી એનો મસીહા એવા બાબા સાહેબની 135મી જન્મ જયંતિ હોય। આજે બોડી સંખ્યામાં અનુસૂચિત જાતિના અમારા સમાજના તમામ આગેવાનો પણ આવેલા હોય અને જિલ્લાભરમાંથી માણસો બોડી સંખ્યામાં રેલીના રૂપમાં પણ આવશે। આજે અમારી ભીમ મહોત્સવ સમિતિ છેલ્લા 1 માસથી તનતોડ મહેનત કરતી એને આતુરતા હતી કે ક્યારે બાબા સાહેબનો જન્મદિવસ આવે ને ક્યારે અમે ઉજવીએ। આજે એનો અંત આવ્યો હોય અને આજે અમે ખુશી ખુશી કોટી કોટી વંદનથી બાબા સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હોય। આજે રાત્રે અમારી સમિતિ દ્વારા ફુવારા પાસે આતિશબાજીનો કાર્યક્રમ રાખીને ફટાકડા પણ ફોડેલા હોય અને બાબા સાહેબે એક મારે 2 શબ્દ કહેવાનું થાય કે આજથી 100 વર્ષ પહેલાં કે 1 સદી પહેલાં જેને 32 ડિગ્રી અને 9 ભાષાનું જેને જ્ઞાન હોય એ માણસે 4 છોકરાનો બલિદાન આપી દીધા અને ક્યારેય સમાજ પ્રત્યે એને એવું નહોતું રાખ્યું કે ભાઈ સમાજથી હું વિખૂટો પડું। પણ આજે એક મામલતદાર કે આઈએએસ કે આઈપીએસ અધિકારી કે કોઈ પણ કર્મચારી હોય એ તરત નેરું એને નોકરી મળી જાય બાબા સાહેબની દેનથી તો સોસાયટીમાં જાય છે। એનું મને દુઃખ છે કે ભાઈ જે બાબા સાહેબને રસ્તે તો ના હાલી શકીએ તો ખાલી કમસે કમ ભેરા